दोस्तों अभी कुछ लोग आए हैं पालीताना से, वो एक दादा को रखने के लिए आए हैं। तो आप देख सकते हो દાદા ને હવે આંખે દેખાતું નથી પાલીતાણા દાદા ને શાકપર ગામ બતાવે છે, ગારિયાધાર તાલુકાનું શાકપર ગામ. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે, નવા વિચાર સાથે તમારી જોડે આવી ગયા છે. અને આજે આપણે ખાસ સોશિયલ મીડિયા આશ્રમમાં છીએ. સોશિયલ મીડિયા આશ્રમ એટલે એવો આશ્રમ કે જે વિશ્વનો એવો આશ્રમ છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે. અને તમે જોઈ શકો છો આ જે સોશિયલ મીડિયા આશ્રમ છે એનું ઓલમોસ્ટ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને થોડુંક કામ બાકી છે, કેમ કે જે લાદી પ્લાસ્ટરનું કામ ઓલરેડી ચાલુ છે અને બાકીનું છે પ્લમ્બિંગ છે અને બીજું બધું કામ છે એ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. અને હમણાં તમને ખબર છે કે બધા લોકો ઘરે નાના મોટા ઘરની સાફ સફાઈ કરતા હોય છે, તો એવી રીતે સોશિયલ મીડિયા આશ્રમ પણ એ અમારા બધા લોકોનું ઘર છે. બધા જે પ્રભુજી રહે છે એનું ઘર છે. તો અમે પણ હમણાં 2-3 દિવસથી સાફ સફાઈનું કામ હાથમાં લીધું છે. 2-3 રૂમો સાફ કરી છે, કન્ટેનર સાફ કર્યું છે, ઓફિસ સાફ કરી છે, બધીની વસ્તુની સાફ સફાઈ થઈ રહી છે, આખા આશ્રમની સાફ સફાઈ થઈ રહી છે. તો તમે જોઈ શકો આજે અમારે છે સ્ટોર રૂમની સાફ સફાઈ કરી રહ્યા છે. તો આવો હું તમને બતાવું સ્ટોર રૂમમાં કઈ રીતે સામાન છે અને કેટલો અમે શું કહેવાય સાફ સફાઈ કરી રહ્યા છીએ. તો બધા પ્રભુજી મદદ કરાવે છે, પોતાનાથી જે પણ નાની મોટી મદદ થાય એ મદદ કરી રહ્યા છે. અને બધા ગાડલા કાઢ્યા છે. અત્યારમાં હવે બધા લોકોને બધું ચેન્જ કરવામાં આવશે. જે ગાડલા છે એ ગાડલાને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરી અને ઉપરના જે ઓસાડ હોતા હોય છે એને પણ ધોવામાં આપી દઈશું એક સાથે બધા, અને નવા ઓસાડ આપવામાં આવશે, જેથી કરી કે જે વધારે ઓસાડ બગડ્યા હોય છે, આ છે તે છે, વાસ મારતા હોય, તો એ બધું સાફ સફાઈ થઈ જાય અને એકદમ વ્યવસ્થિત રીતે બધા પ્રભુજીની કાળજીપૂર્વક ઝીણવટપૂર્વક બધું ધ્યાન રાખીએ અને ત્યાર પછી આપણે ધ્યાન રાખતા હોય છે. તો આવો હું તમને બતાવું કઈ રીતે અહીંયા એટલું મોટું આપણું સ્ટોર રૂમ છે. જે સ્ટોર રૂમમાં જે બધા લોકો નાના મોટો સામાન મોકલાવતા હોય છે તે હોય તો હોતો હોય છે. તો અત્યારમાં તમે જોઈ શકો આ છે આપણો સ્ટોર રૂમ. અને આ બધા જે શું કહે છે ગાભા છે એ બધી વસ્તુ છે બધી એને સાફ સફાઈ કરી અને એકદમ કમ્પ્લીટ કરીશું. અને ત્યાર પછી જમવાનું બનાવવાનું છે. તો જમવાનું પણ આપણે બનાવીશું. આજે ખાસ બપોરનું જમવાનું છે ભીંડાની સબ્જી અને રોટલી અને દાળ ભાત બનાવવામાં આવશે, કેમ કે આજે ખાસ ભીંડો ખાવાનો છે. ભીંડો મારો ફેવરિટ છે, બધા લોકોનો ફેવરિટ છે. અને ભીંડો ખાવ અને થાવ ભીંડા જેવા. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહો. આપણે જઈએ બધા પ્રભુજીની મુલાકાત કરીએ, જોઈએ, જાણીએ અને કઈ રીતનું છે એ પણ બતાવવાની કોશિશ કરીએ. અને આજનો બ્લોગ ખાસ હશે કેમ કે આજે આપણે જે આ સોશિયલ મીડિયા આશ્રમમાં તમે અવારનવાર જોતા છો આપણા જે વિડીયો વધારે હાલે છે લાલ દાદાના લીધે. તો લાલ દાદાનો વિડીયો જે છે એ હું તમને એવો બતાવીશ કે તમે લાલ દાદા જ્યારે જે દિવસે આવ્યા હતા એ દિવસનો વિડીયો બતાવી, કઈ હાલાતમાં આવ્યા હતા એ વિડીયો બતાવવાની કોશિશ કરી. તો તમે આખો બ્લોગ જોજો. અને તમે આ લાલ દાદાના આવ્યા એ વિડીયો જોવો હોય તો એની લિંક પણ હું તમને નીચે મેન્શન કરી દઈ. ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હોય છે લાલ દાદા આવ્યા એનો વિડીયો તમે મને બતાવો, મોકલો અથવા તો લિંક મોકલો. તો આજે હું ખાસ તમને એ વિડીયો બતાવવાની કોશિશ કરીશ, કેમ કે આજે ઓલમોસ્ટ 90% જેવું ફાઇનલ છે કે લાલ દાદાના ભત્રીજા આશ્રમમાં આવવાના છે અને એને મળવાના છે. લાલ દાદાને જો એની જોડે જવું હશે તો આપણે એની જોડે મોકલશું. પણ આપણે અત્યારમાં આશ્રમની આખી વિઝિટ કરીએ, હું તમને બતાવવાની કોશિશ કરીએ. અને ઇન્સ્ટાગ્રામમાં લાલ દાદાનો રીલ આપેલી છે મસ્ત જૂની રીલ, જ્યારે લાલ દાદા આવ્યા હતા ત્યારે, અને આપણે એને કઈ રીતે સાર સંભાળી લીધી છે. તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ જવાની છે, લિંક પણ આપેલી છે ઇન્સ્ટાગ્રામની. તો ઇન્સ્ટાગ્રામમાં જઈને તમે મને ફોલો કરો, ત્યાં જઈને મારી રીલું જોવો, ત્યાં પણ લાલ દાદાની રીલું આવતી હોય છે અવારનવાર. તો એ પણ તમે નિહાળી શકો, જોઈ શકો. અને અત્યારમાં તમે જોઈ શકો છો કે ભીંડાની સબ્જીનું કટિંગ થઈ રહ્યું છે, મોવાનું કામ થાય છે. અને ઘણા બધા લોકો અલગ અલગ ભાષામાં કહેતા હોય છે, અમે એને મોવાનું કહે છે. તમે શું કહો ભીંડાની? અમે સબ્જી કટિંગ કરતા. કોક કે અમે સબ્જી સુધારીએ છીએ, કોક કે આમ. એટલે સુધારવાનું ને અને મોવાનું ને કટિંગ કરવાનું બધું કામ એક જ કહેવાય. પણ ફાઇનલમાં છેલ્લે લાસ્ટમાં તો સબ્જી જ બને ને. બરોબર ને પરેશભાઈ? બરોબર, હા. અને આ દાદા છે એ જે થોડાક તમને જોવામાં એવા લાગતા છે પણ બહુ રીહવા છે, કેમ કે થાય એવું કે રીહ બહુ કરે દાદા, બરાબર ને?
કોઈ એને કવરાવતું હોય તો એને ન ગમે, અહીંયા આજુબાજુમાં કોઈ રખડતું હોય તો ન ગમે, અને કોઈને કાંઈ ન કરવા દે. આ નખ કેવડા થઈ ગયા, જો કાપી દો, નખ કાપી દો. હા, દા નહીં લેતો, કાપી દો. હા, કોઈને 2 દિવસથી બધા કાપવાની કોશિશ કરે છે પણ કોઈને કાપવા નથી દેતા, અને બહુ મગજના ટેસ્ટ છે મારી જેમ. તો આપણે એને આજે નખ કાપી દઈએ. અત્યારમાં થોડાક હારમાં લાગે, મતલબ ઓલા કહેવાય ને કે મોજમાં છે તો કાપી નાખી, કેમ કે નથી પછી કાપવા દેતા, એવું થાય ને. આ બધા લોકોને તો કોઈને હારતાય નથી એવું છે. તો લાલ દાદા પાસે પણ તમને લઈ જાય, અને લાલ દાદાનો જૂનો વિડીયો તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે લાલ દાદાનો જૂનો વિડીયો જોઈ શકો. જે દિવસે 19 ડિસેમ્બર 2022ના દિવસે લાલ દાદા રાતે 11:30 આવેલા હતા, તો એ પણ એમાં આપેલું છે. તો તમે એ વ્લોગ જોયા, કહો મને કે લાલ દાદા કેવી હાલાતમાં મેળા હતા, અને બધા પ્રભુજી અત્યારમાં નાના મોટું કામ કરી રહ્યા છે. હું તમને લાવો દાદા નખ કાપી દઉં. નથી કાપ્યા, અહીંયા છે દવો, હા છે મોટા મોટા થોડા. કાલ ચાલે ને કાપ્યા છે, કાલ તો તમે કોઈને કાપવા તો નતા દેતા દાદા. હા દાદા, અરે થઈ ગયું તમને મારી જેમ છે કે કાલ કાપી નાખ્યા. કાલ કોણે કાપી નાખ્યા? કાલ કાંઈ કોઈને કાપવા તો નતો દીધો દાદા. તો સોશિયલ મીડિયા આશ્રમમાં તમે કાંઈ પણ સપોર્ટ કરવા માંગતા હોય તો અવશ્ય મારી હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને કોન્ટેક્ટ કરી શકો અને જણાવી શકો. તમારું યોગદાન હોય તે તમે મોકલાવી શકો. વસ્તુથી એવું જરૂરી નથી કે તમે આર્થિક રીતે જ અમને મદદ કરી શકો, પણ નાના મોટી વસ્તુ પણ મોકલી અને મદદ કરી શકો, કેમ કે જેની જેવી યથાશક્તિઓ. ઘણા બધા બહેનો છે જે ઘર ઘરાવ નાસ્તો બનાવે અને મોકલતા હોય છે, તો એવી રીતે તમે પણ નાસ્તો બનાવીને મોકલાવી શકો તમારી યથાશક્તિ પ્રમાણે. તમે ઘણા બધા લોકો સબ્જી લઈને આવે ખાલી, તો એ પણ થઈ શકે એક ટાઈમનું સબ્જી, જેની કેમ કે બધા લોકોની પરિસ્થિતિ એક સમાન નથી હોતી, તો જેની જેવી યથાશક્તિ હોય એવી રીતે બધા લોકો મદદ કરતા હોય છે. હાલો કાલુભાઈ, તમારે નખ કાપવા છે, કાપી લો. તો હવે આપણે જઈએ લાલ દાદા પાસે, અને લાલ દાદાને પૂછી, કેમ કે લાલ દાદા પાસે બેઠા છે, રીસાણા નથી પણ મોજમાં છે એટલા માટે. તો અહીંયા છે લાલ દાદા. લાલ દાદા, આ બેઠા ભાઈ, શું કરો? આને બેઠા શું કર્યું? આજે કેમ તમે આ બધું કાઢી નાખ્યું ને આ ખમીસમાં આવી જાય? ભૂલી ગયો છો, નથી પહેર્યું સવારમાં. હું નથી પહેર્યું? કાઢીને સાંજે ફૂટો ને કાઢી હા તો ન સાંભળ્યો. હવે પહેલી પછી જાય તો ચા પીવા. ઠીક. ચા પીવાનો બાકી છે હજી? હજી એક નહીં બનાવ્યું. કેટલો ચા પીહો તમે એમ કહો? ચા તો મારે જોઈ બાપુ. ચા ધીમો ધીમો કરી નાખો, ચા બહુ પીવામાં. હું ન કરું, મારે ખાટા ભલે થોડાક દે. હે લાલ દાદા, હમ. એમ કહું ચા ઓછો કરી નાખો. ગટપટ નો હવે ઉનાળો ચાલુ થઈ ગયો, બહુ ચા પીવો તો ગરમ પડશે નહીં. નહીં નહીં હે નહીં નહીં. તો પછી જો હેવડીનો રસ છે, લીંબુ શરબત છે, એવું નથી ભાવતું? નહીં નહીં નીકળો સાજ. નહીં. મારે ભલે 2-4 ખૂટરા દે. ચા જોઈ. 2-4 ઘૂંટડા તો કાંઈ નથી પીતા, આખો વ્હાઈટ કોભરીને પી લ્યો. ના, હું તો કહું છું દે છે ને, હું તો કહું થોડેક દેજો મને. હવામાં જોઈ લે મારા. સવારમાં કેટલો દો? આખો વાત કહું, ખોટું ન કહું કોઈ દી. હે નાસ્તો કર્યો સવારમાં? સવારમાં નાસ્તો કર્યો તમે? સવારે નાસ્તો કર્યો? ખોટું ન કહે. ટોસ્ટ ખાતા, હા રોટલી વઘારી ખાધી, હા હા, ખોટું ન કહેવાય. બરોબર છે. નહીં નહીં. તો હવે તમે છે ને નાઈ નાખો, અને આને છે ને ના, લાવો લાવું ને પછી. બાપા, હું કાલ નાયો. નહીં 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 નહીં. અરે આ ધોવાઈ જાય ને તો આ લાવો ધોઈ નાખે. એમ પછી હું દઈશ લે હાલ. હે હવે તમારે આજે જવાનું નથી? આજે તમારે ઓલા ભાઈ આવશે, શું નામ? વિસલો. વિઠ્ઠલભાઈ ને સાંજે ફોન કર્યો તો, સાંજે આવ્યો હતો, પણ સાંજે મોડું થઈ ગયું, એટલે મેં કીધું સાંજે નહીં, તમે કાલનું રાખો. તો એ આજ આખા દિવસમાં આવવાના છે, તો પછી તમારે જવું હોય તો તમે એને હારે જાજો, ના જાવું છે. અને અહીંયા રહેવું હોય તો અહીંયા રહેજો. ના રહેવું છે ને, મારે આવું જ છે. તમે ના પાડો તો ભલે. કેમ વાટકાનો ઘા કરી ગયો છે? પડી ગયો. હાલ્યો લાવો વાટકો નહીં, હવે આ એક જ વખત વાટકો આપી. પડી ગયો ભાઈ. હા શું છે? નરેશભાઈ હા શું છે? બામની નહીં એ બામ છે બાપા હાલ્યો. મારે. ના બીજું શું છે? બિસ્કાઈ એક બામ છે. બિસ્કાઈ પૈસા હું મારા પાસે ભાઈ. તો પૈસા આપો, આશ્રમનું કામ હજી કેટલું બાકી છે? ભલે લ્યો. પૈસા આપો તો આશ્રમ બની જાય વેલો વેલો, તો પછી તમારા હાથે ઉદઘાટન કરી નાખીએ ને. વાહ. હે લાલ દાદા? હા.
મારું આખું નથી કરાવ્યું. આ હોની નોટ કોની છે? તમારી છે કે? હું હોન નોટ, હે હોની નોટ આવી. ક્યાં તમે છે? કોને? મારી પાસે પૈસા નથી. ત્યાં ફોન નોટ ક્યાં છે આ તો બાપા? આ કોની છે? ક્યાં લાવો? લાવો હું એમ થોડું હું આપું હાથમાં. હવે તો હાથમાં આવી. કયો તમે રાખો, જાઓ તમે તાર, રાખો રાખો તમે. એમાં હું રાખો. એ એમ કહો નાઈ લ્યો, વાળ દાઢી કરી નાખો અને પછી તમે તારા હાક પર જઈએ આપણે. ના ના હું કઈ ના હો. હજી વાતમાં સાફ તો ઓલા વિઠ્ઠલભાઈ ની આગળ આવશે પછી તો તમને લઈ જાય તો પછી નાઈ ધોઈને જવાય ને, એમને થોડું જવાય. ના 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 પાણી ઘણું તમારે. તો પાણી અહીંયા આપણે ઓછું છે. ના ના તો ના પછી? મારે હગાશે નહીં. ના ના લે હું તો અહીંયા આપણે 3 ટન ડાળ છે, ખાલી મોટર જ ખોટો હોય ખાલી. માજવા ડોંડા છે ને હા એની ગરમ ના લે. ઠીક. ના આ ભૂલી છે. એક છોટ્યા છે આ હું હારો પડે. વાટકો પડી જાય છે લાલ દાદા. આ લહરી આમ જાય છે. હા તો હવે તમે એમ પણ વાટકા શું કામ હાથમાં રાખો? મારા ગઢામાં નાન હું કરું. હવે એ ખોટું પડે તમારું. આ તો ગૌઢામાણા નાય નહીં તો ગૌઢામાણા ખાઈ નહીં શું કરું? હવે ખાવાનું બેન કરી દો. હાવ ખાવાનું બંધ ના થાય. તો સાવ બેન કરી દો. સાનું નહીં. ઠીક. એટલે લખણ ખોટા તો ખરા ગૌઢામાણા, એવું ને? ના ના લખન ખોરાક હું નથી થતા. તો? ઈ થયા બધા કાળા કોણ? મોઢાળા. કોણ ઈ એટલે? હે હા? તે એમ નહીં તો પછી તમને ગટપણનું વાટકો પડી જાય તો ખાવાનું કેમ વયું જાય મોઢામાં? ખાવા એટલું જ પડી જાય ઘણું. હે હા તઈ ઠીક. બાપુ મને નથી કહેતા કાંઈ એટલું પડે તો મને નથી કહેતા. ખોટું ન કહેવાય. બાપુ થોડા કાંઈ કે? બાપુ તો હારા છે. હા અમે જ નથી હારા એમ ને? તમે પેલા હા. બાપુ પેલા. ઠીક. મારે ખોટું ન કહેવાય કોઈનું. આ ખાવા કોણ દે? તે કૂતરો પછી હાક પર જાવ ને પછી તમે નહીં આવો તો? એ ન બને ને તમારે. તે મને કાઢતા નહીં. આવો નહીં મોડો. ક્યાં મને ઉભા કાઢતા નહીં. દરવાજે. ઠીક. પછી અંદર નહીં આવો, દરવાજે જ ઉભા રહ્યો. હા પછી હું આવીશ. હવે હાલો દાદા વહી આવો તો હાલો. હે હા તો પછી હાક પર જઈને મારી હાટું હું લાવશું એ તો કહો? તમારું કાંઈ નહીં. શું લાવે? કેમ કાંઈ નહીં એટલે? આ તો મેં બધાને ફોન કરી દીધા, બધાને બોલાવી દીધા ને તમે જે મને લાવું છે લાવીશ તમે તારે. હે જે લાવું છે લાવીશ. તો કેવો નહીં હું લાવું છું હું કેવું નહીં ના લાવીશ તમે તારે. હે કેટલું લાવશો? જે લઈ કેટલું લાવીશ? 10 કિલા લઈ. તો જાવું છે ને હાક પર? હા માં જાઉં છે. હા. હા હા આપણે જાશું. અને ઓલા ભાઈ હું કે વિઠ્ઠલભાઈ ને આવે છે, વિઠ્ઠલભાઈ ને લઈને પછી તમે ન્યારે જાજો હો. જાઉં છે ને. અને પછી 3 દી થાય અને 4થો દી મારો હો લાલ દાદા. હે હા 4થે દી હું આવી જાય લેવા. અને આવજો. હા. ન આવો તો હું તોય આવવાનો છું માથાનો થઈને. માથાના થઈને નહીં, હું 3 દી તમારા ને 4થો દી મારો. 4થા દી આવજો, નકર 4થા દી હું ગાડી લઈને આવી. હા આવજો અને આવજો જેવી તમે. રીતે કેમ ઓલા શું કહેવાય તો તમને સા પાવ રાવડા જેવો. તમે અહીંયા સા હવે અમારો કેટલો પીઝા ને ના રાવડા જેવો સા પાવ. હા પાવો જ મારે. હે હા પાવાની પાવો જ છે. કોણ હાથે તમે બનાવશો? મસાલો નાખીએ ના માર છે પટેલ. હે ઈ તો બધા વહી જાય ને સુરત, એમ મેં વાત હતી. ઈ છે એક છે ને ઈ છોકરો છે અને બાપ છે ને 3 સુરત ગયા છે. એ કાંઈ છે કે કોણ કરે કોઈ ગજની? હા હા કોણ કરે કયો છે તે? પણ ભાગ્યા જ છે. ધ્યાન રાખવું પડે ને. એ વાંધો નહીં લાલ દાદા, હવે આપણે જાહું હાક પર. બીજું તો હું, અને બીજું હું એમ કહું તમને, તમે જે દિવસે આવ્યા હતા ને ઈ દિવસનો વિડીયો છે મારી પાસે. વાત સારું ભાઈ. હે તેથી તમને કોણ મૂકવા આવ્યું હતું? મને હા મેં પા લોખડીનો તો ભાઈ તો પછી એના વાંકની છો એમ નહીં એનો વાંક નહીં, એમ કહો ઈ વિડીયો આવ્યો છે તો ઈ વિડીયો મેં આ બધાને એમ કહું છું કે તમે લાલ દાદા જે પેલા આવ્યા હતા ને જે હાલાતમાં, એ વિડીયો તમે જઈને જોજો. લિંક આપેલી છે નીચે, તો વિડીયો જઈને જોવો અને ખબર પડે તમને. હે ને તો બહુ સારો લોખડીનો હા એવડી એવડી દાઢી હતી ને મોટા મારી મોટા વાળ હતા ને તો તમે નીચે લિંક એમ કહો કે દોસ્તો લાલ દાદાનો વિડીયો જૂનો છે આપણી પાસે, જે દિવસે આવ્યા એ દિવસનો. અને ઘણા બધા લોકો કોમેન્ટ કરતા કે લાલ દાદા આવ્યા એનો વિડીયો મૂકો, એનો વિડીયો મૂકો. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લાલ દાદાના આવવાના વિડીયોની, તો તમે એ વિડીયો જઈને એક ફેર જોજો. લાલ દાદા આપણને કઈ હાલતમાં મળ્યા હતા અને આપણે કેવી રીતે એને લાવ્યા હતા અને કે દિવસે આવ્યા હતા. તો 19 ડિસેમ્બર 2022ના દિવસે લાલ દાદા આવ્યા હતા. તો એનો વિડીયો તમને નીચે આપેલો છે. ચેનલની અંદર નીચે જશો એટલે લખેલું છે સોશિયલ મીડિયા આશ્રમમાં સાપ નીકો, એ વ્લોગ છે. હું તમને લિંક મેન્શન કરી દઈ, તો એ લિંકમાં જઈ અને એ વિડીયો પૂરો જોજો. અને હવે આપણે જઈએ અને લાલ દાદા હાટું શા બનાવીએ. ત્યાં સુધીમાં તમે પણ બ્લોગને શેર કરી બતાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બસ યો નરેશ એન્ડ લાલ દાદા. और દોસ્તો અત્યારમાં સંજયભાઈ આપણી વચ્ચે છે. ઘણા દિવસથી તમારી પણ કોમેન્ટ હતી સંજયભાઈ વિશે કે સંજયભાઈ ક્યાં છે, સંજયભાઈ ક્યાં છે. તો અહીંયા એ અત્યારમાં તમે જોઈ શકો સબ્જીમાં મદદ કરવા લાગે છે.
મને જોઈ જાય એટલે और संजय भाई गुड मॉर्निंग जय श्री कृष्ण जय श्री कृष्ण। नमस्कार देवी और सज्जनों, एक बार फिर से आपका स्वागत है सोशल मीडिया आश्रम में। हाँ वो सोशल मीडिया आश्रम जहाँ पर प्रभु जी की सेवा की जाती है। देखिए देखिए, ये ऐसा है कि भाई ये जो मेरा दोस्त है नरेश भाई नाम है ना आपका भाई? हाँ, हाँ। नहीं, मुझे याद है। ये जो हमारे नरेश भाई है, ये क्या है कि सुबह से लेके शाम तक यहाँ पर जितने भी प्रभु जी है इन सब का वो करते रहते हैं, क्या बोलते हैं उसको, सेवा करते रहते हैं, मानव सेवा करते हैं। ये देखो, इनको एक पावर दिया ऊपर वाले ने मानव सेवा करने का, लेकिन वो मैजिक करने का पावर नहीं दिया। मैजिक तो इनके हाथ से जब होगा जब आप लोग इसको सपोर्ट करोगे, तब मैजिक होगा, है ना। मानव सेवा तो ऊपर वाले ने दिया, वो तो ये कर दिया, लेकिन मैजिक का पावर नहीं है जो कि ऐसे घुमाया और हाथों हाथ सब कुछ आ गया। वो मैजिक आप लोग दोगे। हाँ। वो मैजिक जो है ना, वो मैजिक जो लोकल लोग है ना वो लोग देंगे, तो वो लोग देंगे तभी तो ये लोग मैजिक करेंगे हमारे पास में। तो ये जो हमारे नरेश भाई है ना, ये सुबह से लेकर शाम तक यहाँ पर जितना भी टाइम निकालते हैं हमारे बीच में, बहुत अच्छा निकालते हैं। और रात को भी मैं इधर ही रहता हूँ, कहीं चला नहीं जाता नहीं, सुबह से लेकर रात को तो क्या, देखो रात को तो सब लोग सो ही जाते हैं। रात को तो सब लोग सो जाते क्यों हैं। कल रात को और देखो, मैं तो ये बताना चाहता हूँ कि भाई ये लोग हो गए, जैसे नरेश भाई हो गए, पोपट भाई हो गए और प्रतीक भाई हो गए, ये लोग क्या है ना, घर पे तो चैन की नींद सो लेते हैं, लेकिन क्या यहाँ पर ये चैन की नींद नहीं सो पाते, ये रात को भी जागते हैं। क्योंकि मैं कई बार रात को मैं उठा, कल भी रात को उठा था मैं, तो मैंने देखा कई बार क्या है कि यहाँ पर बहुत सारे लोग ऐसे हैं ना जो मेंटली डिस्टर्ब है। तो वो लोग क्या करते हैं, अभी हमारा कंपाउंड में काम चल रहा है, तो वो क्या, यहाँ से दीवार वाल टूटी हुई है, तो वो रात को वहां से निकल जाते हैं घूमने के लिए। फिर क्या सड़क से फोन आता है कि भाई तुम्हारे प्रभु जी तो यहाँ पर वॉकिंग कर रहे हैं, तो फिर क्या लेने के लिए जाना पड़ता है, तो 2 बजे 1 बजे 3 बजे है ना जाना पड़ता है। तो इसलिए क्या है ना, चाहता हूँ कि ना एक ड्रोन कैमरा हो, ड्रोन आता है ना, एक ड्रोन कैमरा हो जो कि ना आसमान में उड़ता रहे और हमको पूरी दिशा नजर आती रहे कि भाई आज दूर तक कि हाँ हमारा आदमी वहाँ पर जा रहा है। ये सिक्योरिटी भी होगी, लेकिन थोड़ा टाइम लगेगा। सही बात है, थोड़ा टाइम लगेगा। तो ये लोग क्या है ना, रात को भी जागते रहते हैं, कभी 2 बजे फोन आता है, तो दिन में भी जागते ही रहते हैं। दिन में भी आप लोग जागते ही रहते हो, सोते नहीं हो। तो ये क्या है कि बहुत अच्छा रहता है। और वो कहा गया, वो भाई का राहुल भाई भी बहुत सेवा करता है। आप लोग का तो क्या है, आप लोग तो ले पकड़ के ला के यहाँ पर छोड़ के चले गए, बाकी तो उसी का रह गया ना भाई, बाकी सुबह से लेकर शाम तक उसी का रह गया। हाँ, तो हम भी यहाँ पे ही रहते हैं सुबह से शाम तक। नहीं, आपका क्या है, आप तो 2 दिन के बाद में टाटा करके निकल लोगे। 2 दिन के बाद में टाटा करके निकल लोगे, बाद में तो वही रह गए, बाला दादा रह गए, ये राहुल भाई रह गया, वाह, तो ये लोग मुकेश भाई रह गए। तुम क्या बात कर रहे हैं, तुम पीछे आओ। तुम मुकेश भाई खाना अच्छा बनाते हैं। हाँ, मुकेश भाई जो खाना बनाते हैं ना, बहुत ही बेहतरीन खाना बनाते हैं। और आगे चल करके मैं ऊपर वाले से यही दुआ करूंगा कि इनका एक 5 स्टार रेस्टोरेंट हो। हाँ, तो वो रेस्टोरेंट होगा तो ये यहाँ पे नहीं रहेगा ना फिर। अरे भगवान, वापस जो मैंने कहा है उसको वापस ले लेता हूँ, ठीक है। तुम यहीं पर रहो, हलवाई की तरह काम करते रहो, बढ़िया काम करो, प्रभु जी की सेवा करो, और यहीं पर सारी तुम्हारी उम्र निकल जाए। बरोबर। એ દાદાને હવે ઈ કાંઈક 2-3 મહિનાથી ઘરેથી નીકળી ગયા છે, બરોબર ને. એ દાદાને આમ કોક મુકતા કોઈ છે નહીં દાદા, આગળ પાછળ કોઈ છે નહીં. એના 2-3 ભાઈઓ હતા, પણ હવે ઈ કાંઈ ઠીક ભાઈઓ બધા ઓફ થઈ ગયા. દાદાને કાંઈ હતી નહીં વ્યવસ્થા, એટલે એ દાદા હવે પાલીતાણા આ ભાઈને ગામ છે મોખડકા ને ઉતારી ગયા હતા. એ નાળામાં એ રીતે બોડીના કાંટામાં એ રીતે નાળામાં પડેલા હતા. નાળામાં કેવું કાંઈ ખસે વાડવા એમાં પડેલા હતા. એમાંથી કાઢ્યા પછી આ ભાઈ સવારે ટેમ્પામાં લઈને આવ્યા 2 દિવસ પહેલા અમારા પાલીતાણા. બરોબર. પછી 2 દિવસ પહેલા અમને ખબર પડી એટલે અમે વિડીયો બનાવીને આજે અમારા હેલ્પલાઇન નંબરના વિડીયોનો કોન્ટેક્ટ નંબર છે કે એમાં સેન્ડ કર્યો. પછી વાત કરી તો એ ભાઈ એ રીતે કીધું કે લેતા આવજો અને એ દાદાને લેતા આવજો એટલે સ્વીકાર લઈશું. તો પછી અમે 2 દિવસનો ધોળાધોળી કરીને એનું ગામ શાકપર, ત્યાંથી લેટર પેડ લાવી અને લેટર પેડ લેવા ગયા હતા. આ ભાઈ મુનાભાઈ છે એ લેટર પેડ લેવા ગયા હતા. ત્યાંથી લેટર પેડ લાવી અને દાદાને પછી આજ મૂકવા આવ્યા. દાદા 2 દિવસ પહેલા તો કમ્પ્લીટ હતા, વાત કરતા, પણ હવે સવારથી છે ને થોડાક આમ ગુસ્સો થઈ જાય છે. મગજ બેન્ડ મરી ગયું. હું આગળ તમને વાત કરું નહીં પણ મને આમ થયું છે. તો દોસ્તો, આવી રીતે લોકો આવતા હોય છે કે ભાઈ એ કદાચ અમારી ટીમ ત્યાં ન પહોંચી શકે તો આવી રીતે લોકો એકબીજાને સપોર્ટ કરે અને જો અહીંયા આવે મૂકવા તો એ અમારા માટે સૌથી મોટી સેવા થશે. અને કન્ટિન્યુ બ્લોગ જોઈને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. આપણે દાદાને વ્યવસ્થિત નાસ્તો જમાડી દીધું, બાકી ખાતા નથી કાંઈ, અમે બહુ ટ્રાય કરીને તો દાદાને વ્યવસ્થિત કરીએ અને કન્ટિન્યુ બ્લોગ જો.
જમવાનું કાંઈ તમારે તમ તારે બે આવવાનું તો મેં આ જો આ તમારો ઢાબળો લાવ્યો તો નહીં તમારે હારે હા દાદા આવી ગયું તમને એ માટે તમને સ્વર્ગમાં મેકવા આવ્યા છે અમે આ આપણું સ્વર્ગ છે દાદા હાલો 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 હબાઈલવી હાલો હાલો તમ તારે હાલો હવે દાદા રાજી થઈ ગયા જો જો અહીં આપડી કેવી ખુડી છે આપડી તો બે આવવાની બેહાડો દાદાને ખુરશી ઉપર બેહાડો આ ખુડી છે બેહી જાવ દાદા આપણે આ ટાઈટ નું તમને ઓર્ડર તમારો ઢાબળો અહીંયા જ છે અહીંયા આવો, આ બાજુ આવો. આ ખુરશી દાદા ટાઈટ નો ઓર્ડર દીધો દાદા તમને વહી આવો બાપા આગળ વહી આવો હા રાહુલભાઈ વાહ, વાહ. બેહી જાઓ બેહી જાઓ હા રાહુલભાઈ ખુરશી ઉપર બેહો દાદા હું છું દાદા આગળ કેમ છે આગળ તમે બેહી જાઓ